નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આજે છે સોમવાર અને સોમવારનો દિવસ હોય એટલે નવસારીના મેયર અશોક ધોરાજીયા 11 થી 11:30 1 કલાક માટે નીચે બેસે છે અને તેમણે ગયા ગુરુવારથી આ કામની શરૂઆત કરી હતી અને આજે સોમવાર છે એટલે દર સોમવારને દર ગુરુવારે અડધો કલાક 11 થી 11:30 સુધી નીચે રહેશે। ત્યારે પ્રથમ દિવસે જ્યારે તેઓ નીચે બેઠા હતા ત્યારે માત્ર 3 કે 4 અરજીઓ આવી હતી, પરંતુ આજે મીડિયામાં જ્યારે તેમના આ સમાચાર પ્રસર્યા હતા અને મોટી સંખ્યામાં આજે વૃદ્ધો અને લોકો ત્યાં પહોંચ્યા હતા અને ઉંમરવાળા લોકો તે 3 માળ ન ચડે અને તેઓ ત્યાં રજૂઆત કરે તે માટે તેઓ ત્યાં નીચે બેઠા હતા। ત્યારે અશોક ધોરાજીયા સાથે તેમણે મુન્નાભાઈ પનારા એટલે કે મુન્નાભાઈને પણ ત્યાં સાથે રાખ્યા હતા અને તેઓ દ્વારા તમામ જે રજૂઆતો કરવા માટે આવ્યા હતા તે તમામ રજૂઆતો તેમણે સાંભળી હતી, તેમને અરજીઓ લીધી હતી અને તેમના નિરાકરણ માટે તેમણે તમામ લોકો સાથે વાતચીત કરી હતી। ત્યારે આ પ્રસંગે અશોક ધોરાજીયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા નગરપાલિકાનું જે આ જૂનું બિલ્ડિંગ છે એમાં જ અમે બધા અત્યારે બેસીએ છીએ। અમારા બધાની પદાધિકારીઓની બેસવાની વ્યવસ્થા બીજા માળે છે। નગરપાલિકાનું બિલ્ડિંગ ઓલરેડી ભોંયતળિયું 1 માળ જેટલું ઊંચું છે પાર્કિંગથી, એટલે 3 માળ જેટલું ઉપર જવું પડતું હતું। એટલે સિનિયર સિટીઝનોની ફરિયાદ હતી કે અમે ઉંમરવાળા લોકો ચડીને કેમ ઉપર આવી શકીએ, એટલે મેં પોતે નિર્ણય કર્યો કે સોમવારે અને ગુરુવારે જનતા ડે દિવસના દિવસે અડધો કલાક 11 થી 11:30 સિનિયર સિટીઝનો માટે હું પોતે જ ચેમ્બર છોડીને અહીંયા નીચે બેસું છું। ગુરુવારે 7-8 લોકો આવ્યા હતા, આજે તમારા મીડિયાના માધ્યમથી લોકોને ખબર પડી તો આજે ઘણા બધા લોકો આવ્યા, એમને બધાને સાંભળ્યા। નાના મોટા સિનિયર સિટીઝનોના પ્રશ્ન હોય છે, કોઈને પેન્શન ન મળતું હોય, કોઈને કાર્ડમાં કંઈ ભૂલ હોય, આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય, દાખલા મેળવવામાં કંઈ તકલીફ પડતી હોય તો એવા પ્રશ્નો હું જાતે બેસીને નોંધું છું, એમના મોબાઈલ નંબર લઉં છું અને એના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી મેં એને અહીંયા ધરપત આપી છે। જરૂર પડે ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈ પાણી ડ્રેનેજના પ્રશ્ન હોય તો મેં વોર્ડના કોર્પોરેટરને પહેલાં રજૂઆત કરવા કહ્યું છે, એમને મળીને વાત કરવાનું કહ્યું છે અને જરૂર લાગે તો મને જરૂર મળશે, હું એમનું નિરાકરણ કરાવી આપીશ। ત્યારે જે રજૂઆત કરવા માટે વૃદ્ધો આવ્યા હતા તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આવેદનપત્ર આપવા માટે આવેલા। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા કે ડ્રેનેજ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ હોવાથી હજુ સુધી કોઈ સરકારી અધિકારી જોવા બી નથી, એવું સાંભળતું બી નથી ને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એ માટે આવેદનપત્ર આપવું પડ્યું। કેટલા સમયથી આ સમસ્યા? 3 થી 4 વર્ષથી આજે આજથી રાયચંદ રોડ જૈન દેરાસર પાસે રહેવાનું ને હાલ અમે એક આવેદનપત્ર અહીંયા મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, જે આજે ટાઉન પ્લાનિંગથી માંડીને કોર્પોરેટરથી માંડીને મામલતદાર, કલેક્ટર, સોડા ભવન બધી જગ્યાના અમારી પાસે ઓર્ડર હોવા છતાં 2018થી આ વસ્તુ ચાલી આવેલી છે, જેનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી ને એના અનુસંધાનમાં આજે અમે આવેદનપત્ર અહીં મહાનગરપાલિકામાં આપવા માટે આવ્યા છીએ, જેના પર અમને યોગ્ય તે ન્યાય મળે એવી અમારી માંગ છે। બધાને સાદર નમસ્કાર સર, જય ભારત। હું સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરનો પ્રમુખ છું અને અમારા 350 જેટલા સભ્યો છે। અમે એક સાહેબને મળવા માટે આવ્યા હતા। અમને એક ખૂબ આનંદની વાત એ છે કે અશોકભાઈ ધોરાજીયાએ નવસારી નગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ચાર્જ સંભાળ્યા પછી એમની લોકચાહના ખૂબ વધી રહેલી છે। એ લોકચાહનાનો એક તમે અત્યારે જુઓ દાખલો તો એ છે કે એમને જે સિનિયર સિટીઝનો છે તેમને રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાના 3જી માળે 2જે માળે જવું પડે, એના બદલે એઓ જાતે જ નીચે આવીને ઝાડ નીચે બેસીને અમને સાંભળ્યા અને સાંભળવા માટેની આ જે વ્યવસ્થા કરી છે ખરેખર કાબિલેદાદ છે અને વખાણવા લાયક છે। આવા મેયર આપણને જે મળ્યા છે તે આપણા તેમજ આપણી નવસારીની જનતા માટે સદભાગ્ય કહો અથવા સૌભાગ્ય કહો તો ખોટું નથી। આવા જે મેયરશ્રી મળ્યા એમને અમે અમારી રજૂઆત કરી કે અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ અનેકવિધ લોકસેવાની પ્રવૃત્તિઓ સાથે કાર્યરત છે। જો અમને મકાન જો અમને મકાન સુવિધા મળે તો અમે આ પ્રવૃત્તિ બહુ સારી રીતે કરી શકીએ। તો સાહેબે અમને શાંતિથી સાંભળ્યા અને અમને એવું કહ્યું કે સિનિયર સિટીઝનોને પહેલી અમે પ્રાથમિકતા આપીએ છીએ અને નજીકના ભવિષ્યમાં તમને એટલી સરસ વ્યવસ્થા કરી આપીશું કે તમે ખુદ ખુશ થશો। તો સાહેબનો આવું જે અમને આવકાર્ય અભિગમ જોવા મળ્યો એ બદલ અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે। જય હિન્દ, જય ભારત। વિવિધ વિસ્તારની વિવિધ સમસ્યાઓ હતી અને તમામ સમસ્યાઓને અશોકભાઈ ધોરાજીયાએ સાંભળી હતી અને મેયરે તેમને વહેલા તકે નિરાકરણ કરવાની પણ ખાતરી આપી હતી। સાથે સાથે તેમણે એક રજૂઆત પણ ને પગલે તેમને એક અપીલ પણ કરી હતી કે જે પણ લોકો
અહીંયા સુધી આવે છે તો તે અહીંયા સુધી ન આવે, પોતાના વિસ્તારના કોર્પોરેટરને મળે અને તેમને રજૂઆતો કરે, અને જો તેમના કારણે સમસ્યાનું નિરાકરણ ના આવે તો અહીંયા સુધી લંબાવવાની તકલીફ લે. કારણ કે અશોકભાઈ દ્વારા તમામ સુધારા સભ્યોને પણ જણાવવામાં આવ્યું છે કે તમારા વિસ્તારમાં જો કોઈ સમસ્યા હોય, કોઈ તમને રજૂઆત કરે તો તે રજૂઆત તમારે લઈને મારા સુધી પહોંચાડવાની, જેનું નિરાકરણ આપણે કરીશું. એટલે લોકોએ નગરપાલિકા સુધી ધક્કો ન ખાવો પડે, મહાનગર સુધી ન આવવું પડે, તેની પણ વ્યવસ્થા તેમને ગોઠવી છે. અને તમામ લોકોને એક અપીલ પણ કરી છે કે તમે પહેલાં પોતાના સુધારા સભ્યને જાણ કરો, અને જો ન થાય તો અહીંયા સુધી ધક્કો ખાઓ, તમારું કામ 100% થશે તેવી પણ તમને ખાતરી આપી છે. આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.